નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી બટાટાના ભજીયા। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીંયા 2 બટાટા લીધા છે। હવે આપણે તેની છાલને ઉતારી લઈશું। હવે આ રીતે છીણીની મદદથી તેને છીણી લઈશું। જુઓ, આપણું બટાકાનું છીણ એકદમ સરસ બનીને તૈયાર છે। હવે આપણે આ છીણમાં ઉમેરીશું 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડા ઝીણા સુધારેલા લીલા ધાણા, 2 ચમચી સૂકા નારિયેળનું ખમણ, 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર। હવે આપણે બાઇન્ડિંગ માટે ઉમેરીશું 4 ચમચી સાબુદાણા અને મોરૈયાનો લોટ। હવે આપણે ઉમેરીશું 2 ચમચી રાજગરાનો લોટ, 3 ચમચી અધકચરો શેકેલો સિંગદાણાનો ભૂકો, 1/2 ચમચી ખાંડ, તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછી નાખી શકો છો, અડધા લીંબુનો રસ અને સ્વાદ મુજબ સિંધાલું મીઠું। હવે આપણે આ બધી જ સામગ્રીને હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા જો તમને મિશ્રણ થોડું ઢીલું લાગે તો 1 ચમચી રાજગરાનો લોટ વધારાનો ઉમેરી શકો છો। જુઓ, આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ બાઇન્ડ થઈ ગયું છે। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે મિશ્રણમાંથી થોડો થોડો ભાગ લઈ કઢાઈમાં ભજીયા મૂકતા જઈશું। આપણે તેને અહીંયા મીડિયમ આંચ પર બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રન્ચી થાય ત્યાં સુધી તળી લેવાના છે। જો આપણા ભજીયા સરસ ક્રન્ચી થઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈએ। તો તૈયાર છે આપણા ગરમા ગરમ ફરાળી ભજીયા। આ ભજીયા બહારથી કુરકુરા અને અંદરથી સોફ્ટ બને છે। તમે તેને ફરાળી લીલી ચટણી કે દહીંની સાથે એન્જોય કરી શકો છો। તમે પણ આ રેસીપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારા ભજીયા કેવા બન્યા। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।